ગયા ને તરવાનું ચાલુ કરી દીધું. એક ડીશ તરાઈ ગઈ, બેસી બાંચી બાકી છે. ચીકુન જ્યુસ તારી ફરમાઈશ છે. ચીકુન જ્યુસ મમ્મી બનાવતી એમ. ને અમારે છે ને હજી ગાંઠિયા કરવાનું બાકી છે. મમ્મી લોટ બાંધે. મમ્મી મીઠું ઘટે. સીવું એ કીધું મીઠું ઘટે. મોરા છે લે મોરા ખાવ. મોરા ખાવ લ્યો ને અમે તમારું કીધું કર્યું નહીં. નાખો તોય ન નાખ્યું. જો મોરા ખાવા પડશે બધાય. તને કોણ વાલું છે? ક્યાં નાનું? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બાગવતે મજામાં જો અટાણે બપોરના વાગ્યા છે 2:30 થઈ ગયા ને અમારે હાલે છે ને રાંધવાની તૈયારી. એટલે બપોરનું તો રાંધીને ખાઈ લીધું. અટાણે હવે હાલે છે ચૈત્રી હાઈતમ પાડવાની હોય ને તે ચૈત્રી હાઈતમ તો પરમ દિવસે ને કાલે રાંધણ સેટ છે. પણ હશે ને મમ્મી કે આજ થોડુંક કરી લઈએ ને થોડુંક કે કાલ કરીએ ને તો પછી એક દીમાં તાણ ન પડે ભેરુંથી, એમ કે ઓલું ન કરવું પડે. નિરાયતે કરી હકી બે દી કરીએ તો એટલે થોડુંક આજ કરી નાખીએ જેટલું પુગાણ થાય એટલું. કાલ હા ઓય તું કરો બેહી ગઈ. હાલ હાલ મારો દીકો તું હોય પછી શું ઘટે કોઈ ઘટે જ નહીં. જો સીવું વણતી જાય મમ્મી જો વણતા જાય છે. હાલો મમ્મી. જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને. બાકી હતા હજી વિડીયો જટાણ ચાલુ કરે એટલે એમ કંઈક બાકી હતા. હા બાકી હતા. ચાલો પાછા કરું. જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને. આમાં એવું છે ને કે જો શક્કરપારા ને એવું બધું પકાય છે ને બધું ન પુગાણ ના થાય એટલે મેં કીધું આ શક્કરપારા ને લોભ બહુ હોય. હા તે આમ કે ના હાતમનું તો નામ હોય પણ એમ કે આ નાસ્તો ઈબાને થઈ જાય આપણે થોડા. એટલે ચૈત્રી હાઈતમ પાડી એટલે પ્રમદી કાંઈ કરતા કાંઈ ના થાય. હા આજ મોટી હાઈતમ આજ કહેવાય. આજ હાસી કહેવાય. આમ નાની કહેવાય ચૈત્રી હાઈતમ પણ પાડવાની તો આજ હોય. આ મેન છે. હા ઓલી મોજ શોખ નહીં શ્રાવણ મહિનાની. હા એટલે મેં કીધું આ થોડોક નાસ્તો કરી લઈએ તે ભેગા ભેગ થઈ જાય તે થોડાક શક્કરપારા કરીએ નાજ ને થોડા તીખા ગાંઠિયા કરી નાખીએ. પછી કાલે થોડાક લાડવા કરી દઈશું ને થેપલા ને પૂરી ને શાક ને એવું બધું તો કાલ સાંજે કરવાનું હોય. હા બેટા બે વાન પાટલો બે વાન પાટલો અહીં આવતી રાલ તો મારી એટ છે આવતી રાલ. તો હવે સીવું ને દાદી બે છે ને વળત્યું જાય ને હું છે ને જે એટલી રોટલીઓ થઈ ગઈ ને વણાઈ ગયા ને એટલે હવે આને જ પાડતી જાઉં. કેમ છે ઘુર કરવાનું છે ને સેવો સેવો એક વાત કહી દે તો ધોઈને તરત લોટ બાંધી દઈતો. મેં કીધું હવે એક તો લાઈટ નથી એટલે મેળ આવ્યો ને અંદર ટીવી જોવા નકર ઘડીક ટીવી જોવા. હા પછી અંદર વયા જાય તો પછી કઈ બધું થાય. પવન જ ન આવી ગયું. પવન છે ને આજ બહુ છે ને એટલે મને એમ છે કે લાઈટ નથી. હા હોય છે પવન હશે કયું વહી ગઈ છે લગભગ 11 વાગ્યાની વહી ગઈ છે 11:30 વાગ્યાની. સેવું એક ગીત ઓલું ગાઈ દે હાલ પછી ગીત નહીં ઓલું હા હમણાં લે વિડીયો નથી જોતી તું તારા પપ્પા ફેરી હાથ પકડીને આયલી આવતી હતી ને એ વિડીયો જોતી હતી ને તો એમાં શું કહેતા હતા પપ્પા તમને ખબર છે હું તમારા જેવી જ લાગુ. મારું મોઢું તમારા જેવું જ છે બસ તમે થોડાક ઈ વિડીયો છે ને જોતે તેલ શોર્ટ વિડીયો ઉતાર્યો હતો ને ઓલી આવતી ને એટલે ઈ છે ને એ રીલ્સ અહીંયા જોઈ મને કે ઈ કરી દેતા અહીંયા આ કપડાં પહેર્યા હતા ને એમાં પહેલી વાર અહીંયા રીલ્સ ઉતારી હતી એટલે ઈ કે મારે ઈ જોવો હતો ઈ કરી દીધો પપ્પા દીકરીનો. ઈ હમણાં કહેતી હતી કેતા હજી એકવાર કહેતા છે પપ્પા તમે થોડાક બાકી શિવ તમારા જેવી જ છે. હા તે બધા એમ જ કહી ને તું પેલાથી સહેજ તાર પપ્પા જેવી જ છે. હા તે અસલની તાર પપ્પા જેવી છે એમ. હા
મારે છે ને જો શક્કરપારા વણાઈ ગયા ને તરવાનું ચાલુ કરી દીધું. એક ડીશ કરાવી દી, બેસી બાંચી બાકી છે ને દાદીએ મમ્મીએ ચા બનાવ્યો ને તે આકડી ચા એ પી લીધો ને પપ્પા છે ને રાવણા ડાયરું નડે ડાયરું કાપે છે મમ્મી એમાં ટેકો દઈ પછી અહીંયા બેઠી બેઠી આવી બેઠી જોવે છે ને મારે છે ને ધીમે ધીમે છે ને કરવાનું છે ચાલુ છે. એટલા છે ને કરાઈ ગયા છે મસ્ત ફૂલીને દડા જેવા થાય છે. આ બેસી બાંચી બાકી છે. સીવું એ જાત દીધો ને સીવું તે આજ વણવા લઈ ગયા ને દીધા શક્કરપારા એટલે ફૂલી ફૂલીને દડા જેવા થાય છે. તું અહીંયા તો ખરી ચેક તો કર હાલ અહીંયા ચેક કર હાલ એ મૂક્યા ખુરશી ઉપર બધે સામાન મૂક્યા ખુરશી ઉપર હાલ અહીં ચેક કરજો કેવા બને છે. એ ટોપિયામાં ચેક કર. આ જો ધીરે ધીરે છોડવા પડે કરવા પડે. ધોગે વાટકી લઈ લાલ તો વાટકી લઈ લેતા આમ જોઈને તાજો ફૂલીને દડા જેવા થયા. સીવું જ બનાવવા લઈ ગયા ને એટલે થયા ને મસ્ત કડકડ કુડકુડિયા. લે કાકાને કહેતી હતી આવી ગયા. લે કાકા કહેતી હતી ને કઈ અંશે એવું પૂછતી કાકા કઈ આવે છે કાકા કઈ આવે છે. એ જવા ભાવેશભાઈ વહેલા આવી ગયા ને આવે છે તમને બધાની સુગંધ શક્કરપારાની તો કહેજો. ચીકુન જ્યુસ તારી ફરમાઈશ છે. ચીકુન જ્યુસ મમ્મી બનાવતી એમ પણ મને ક્યાં ચીકુન જ્યુસ જ આવડે છે બનાવતા. એમાં કંઈક ના ખાતું તો આવીશ ને શું ન ખાય એમાં હા ચીકુ હા જ્યુસ દૂધ પછી કુકી કરી દેવાનું મિક્સરમાં ઘૂર કરી દેવાનું એટલે બની જાય. હા બાકી ખબર છે એમ જ બને ને તો હું એમ જ બનાવું. હે ખાન દાતી નહીં ખાન તો ખાલી દૂધ ને ચીકુ મિક્સ કરી દઉં. તું કેમ બનાવ્યો જરાક ખાંડ નાખું. તો જરા ખાન નાખી દેજે. તારું શું તારું આ તો દાદીનું છે. હાલ મને તમારું જ્યુસ કેની તે કીધું તું એ મને એમ કે દાદીએ કીધું તું નું ભાવે લઈ લે તું લે રેડી. જરાય ઢોરવું ન જોઈએ. હા જરાય નહીં આખું ફિનિશ કરી જાજો. ઢોકળા બગડવા ન જોઈએ. તો છે ને જો 7 વાગવા આવ્યા ને અમારે છે ને હજી ગાંઠિયા કરવાનું બાકી છે. મમ્મી લોટ બાંધે એમાં એવું છે ને કે સવારે ગાંઠિયાનો સોડા મગાવતા ભૂલાઈ ગયો ને રોંઢે શક્કરપારા વણી લીધા ને પછી હું તરવા બેઠી ને મમ્મી લોટ બાંધવા બેઠા. ત્યાં તો મમ્મીને કહું લે હું ગાંઠિયાને સોડા મગાવતા ભૂલી ગયા ને પપ્પા પછી કામમાં હતા. એ ઓલી રાવણાને ડાયરું ને જે મકાનમાં અડતી હતી ને ઘહાતી હતી ને એ કાપી નાખી કેમ કે હવે કલર કામ કરાવવાનું છે એટલે. તે બસ પપ્પા કામમાં હતા તે લેવા ન પુગાણું તે અટાણે જો આગળ લઈ આવ્યા ગોળનું ડબલું ને ગાંઠિયાને સોડા ભૂલાઈ ગયો તો ગોળના ડબલાની કાલ જરૂર છે. તે પછી અટાણે લઈને આવ્યા હતી. હવે એમ તો ભાવેશભાઈ વહેલા આવી ગયા હતા પણ એને છે ને મોરેપ જેવું છે ને તે દવા લઈને આવ્યા છે તે વહેલા આવતા રહ્યા હતા. તો એ આવ્યા હતા મમ્મી ને ભાવેશભાઈ ને એ
રાવણાની જે ડાયરું પપ્પાએ કાપી હતી ને એ પછી બાયણે નાખતા હતા ને એમાં બધા હોને કામમાં હતા ને તે મેળ ના આવ્યો લેવા જવાનો એટલે થોડુંક મોડું થઈ ગયું. ત્યાં મમ્મી લોટ બાંધે શિવને કહે હાલ આપણે ખેતરમાં ઘૂમરો મારી આવ્યા. પછી હું આગળ હંચા ભરતી જાય ને મમ્મી તરતા જાહે એટલે પછી તને વાર લાગે. એકવાર લોટ બંધ થઈ જાય પછી તને વાર લાગે. શિવ આવી નહીં, હું કે દાદી નહીં કે મને નાખવા લાગુ વચમાં સોડા નહીં કે પાણી ને બધું. એમાં રમતે સળી ગઈ ને ખાખડી જો કેટલી ખૈરી. આજ પવન હતો ને તે ખાખડી વીણી ને એક તો એવડી બધી એવી અસલની ખૈરી પણ કોટાણ હવે નથી ખાવી. સીવું એ જ્યુસ પીતું અમે ને મમ્મીએ તરબૂચ ખાતું એટલે પછી અટાણું કોઈને જ સુધારવી ને કાલે સુધારશું. અમારા મોરલા જોઈ લે હાલો હવે છે ને અહીંથી આગળ ને જ જવું એટલો ઘૂમરો ખણાય પાછા બેસી જઈએ રખોડામાં. શક્કરપારા તો ઠરી ગયા, ડબરામાં ભરી લીધા. ગાંઠિયા કરી લઈએ પછી ઠરી જાય એટલે એ ભરી દઈએ. ક્યાં પૂછ્યું શિવનું કામ ન નાખવાનું નાખતી નહીં કે રાયું મમ્મી ઠલવી દઈ નહીં સમસી પડે હાલે હાલે. આ પહોંચી ભરશે કોણ ભરશે? પંચા ભરતી જાય ને તો બરાબર છે લોટ? કંઈ ઘટતું નથી ને? ઘટતું એ જ કહેજો. મીઠું કે નથી ઘટતું ને? મમ્મી મીઠું ઘટે. સીવું એ કીધું મીઠું ઘટે. ના ના નથી નાખતો, હવે ખારા થઈ જાય. લે રૂપારી આમ જો બરાબર છે. શું કીધું? મોરા છે લે મોરા ખાવ લ્યો. અમે તમારું કીધું કર્યું નહીં. પેલા તો સીવું કીધું કે બરોબર છે ને પછી વિડીયો ચાલુ થયો તો મોરા છે એ કે મેં એટલે એનો વાંક ના આવવો જોઈએ, આપણો વાંક ભલે આવે. હા એક હથનો છોકરો હાલો તો ગાંઠિયા ખાવા તો બોલે ગરમ ગરમ. મેડમજી મરચા આલશે ભેગા? મરચા આલશે અને જો 7:45 થયા ને અમારે હાલો આજની રસોઈ પૂરી થઈ. શક્કરપારાને ગાંઠિયા કરી લીધા. આજની રસોઈ પૂરી. જો હાલો ગરમા ગરમ ગાંઠિયા ખાવા. હા પેલા મૂકેલ છે પેલા મને મરચાઈ કરી નાખો. કાલ નતા પપ્પા ખાતા તીખા ગાંઠિયા લઈ આવ્યા હતા ને વાથી. હા મરચાં ગાંઠિયા ખાતા હતા. સીવી જો ગાંઠિયા ખાતી ખાતી વહી ગઈ પાણે નહોતી હતી દાદીને કે મેં કીધું હતું કે મીઠું નાખો તો ન નાખ્યું. જો મોરા ખાવા પડશે બધાય ને ભાવેશભાઈ મોરા શેદી ખીચડી વેલી મૂકી દીધી હતી. ખીચડી ખાઈને એ જો વયા ગયા તો વેલા ડેલી ખોરું થઈ જાય. હવે સીવું હમણાં જો હું કરશે દાદા પાસે બાયણે બેસી ગઈ. દાદા ફોન લઈને બેઠા મોબાઈલ જોવાથી અહીંયા બેસી ગઈ ઘડીક વાર. હવે હુવાણી ઉપડશે પછી પૂરું થઈ ગયા. મમ્મી આ કિલ્લાને કર્યા હતા કિલ્લામાં કેટલા ઓલા થાય આપણે ખેત કરીએ એટલે ખેત કેટલો પડે ને આપણે વાથી કિલો લઈએ કોથળીમાં આવે. શિવો શું કરવાનું છે? કેવો વિડીયો? હે જાદુ કરવાનું છે? તું આ બધાને જાદુ બતાવી. હાલ હા હળદર છે ને તો હવે એક મિનિટ કરું સ્ટાર્ટ. એક મિનિટ હા એ આઈ મેં રાખી. હવે સિવાયમાં શું કરશે?
યે જો હવે એ મૂકી દે ચમચી. હા શું કરવાનું? વાવ મારે ગ્લાસ પકડવો પડ્યો કા ને પડી જાય બેટરી માથે પડી જાય ને લઈ લો નીચે. થઈ ગયું ને પૂરું જાદુ? રોજી થશે હજી સોતાલા થયા તારા થયા. જાદુ બતાવ્યું ને હા તો કેવું લાગ્યું છે એવું જાદુ એવું લાગ્યું કેજો. કમેલા કેજો. આમાં મારે છે ને એક હાથ રોકાઈ ગયેલ છે ને બેટરી રાખી કેમ કે ફોન એક જ છે વિડીયો ઉતારવાનો ન કરતા એની માથે રાખી દઈએ. કેવું જાદુ લાગ્યું કમેલા કેજો. ક્યાંથી તને યાદ આવી ગયું તું? મેં વિડિયો જોયો તો. તારો ને તારો વિડીયો જોયો હતો ને બપોર એટલે યાદ આવી ગયું હતું ને કે મારે ઈ જાદુ કરવું એટલે તું વાટ જોતી હતી કંઈ મારી મમ્મી નવરી થાય ને કંઈ હું કહું એને કા. હવે એમાં એવું છે ને કે ફોન છે ને આ વિડીયો ઉતારીએ ને એ એક જ મારી પાસે હતો. ન કરતાં આપણે ફોનની લાઇટ કરી એની માથે ગ્લાસ રાખીને પછી એ ટ્રેન્ડિંગમાં હાલતો વચ્ચે એ વિડીયો તો એ છોકરાઓને જાદુ થાય એટલે એ શૂટિંગ કરતા બધાય અમે કર્યો હતો કા આપણે કર્યો હતો. તે શિવને યાદ આવી ગયું એટલે પછી શિવ મારે એ વિડીયો કરવો જ છે ને મને કે ઉતારી. મેં કીધું ઉતારવો નથી ને તું ખાલી એમ કર તો કે એમ નહીં કે તું મારો વિડીયો ઉતારી કે દાદાની બેટરી છે ને બેટરી કે લઈ લે ને એની માથે ગ્લાસ રાખ તો એ આમ ક્રોસમાં હોય ને એટલે ગ્લાસ રહેતો નહોતો એટલે મેં એક હાથે પકડ્યો હતો એક હાથે શૂટિંગ ચાલુ હતું ને શિવે કર્યું જાદુ. પણ આ શિવને ખતનું છે ને હું જો બધુંય કરાવું એને વાર્તા કરું એને વાલી કરું એને તૈયાર કરી દઉં એને રમાડું એને બધુંય કરી દઉં તો આ શિવું છે ને એ આપણે વાલુંય ન કરે. બોલો તને કોણ વાલું છે? તું નાનું ક્યાં નાનું બહુ આયુ પેન ના તને ખબર છે? તું વાટ જોવે ને હવે કે કંઈ હતા કઈ આવી જશે. કંઈ આવી જાય ને કંઈ શિવભાઈને ભેગી રમે કેવી હરખાઈ જાય. હજી તો આવ્યું નથી આમ હા હરખાઈ જાય. આવી છે પછી તું જવાબ નહીં દે કોઈને એ નહીં દે ને. તારા પપ્પા એમ જ કહે કે મારે એક નાનું ભાવ એટલે લઈ જાવું. શું કરશું બોલો? ન રહી મમ્મી વગર શિવ વગર નહીં રહી. હાલો તો હવે ઓલા ગાંઠિયા મૂકીને હું આવી મમ્મીને કહું હમણાં હું કહું આવું આ શિવ ઉચરીકું કામ છે ને તે અમે આખડી આવી. હવે આપણે એલા ગાંઠિયાને ભર દઈએ. ના ના આમાં પેલા બધાને ક્યાં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર સબસ્ક્રાઇબ કરજો. જય મળી પાછા નવા વિડીયોમાં બધાને જય શ્રી જય શ્રી રામ.